નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ગોરવા બીઆઈડીસી રોડ ઉપર ડમી સર્ટિફિકેટ બનાવતા ઈસમને એસઓજી પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો। વિવિધ કંપનીના લેટરપેડ અને ખોટા સિક્કા મળીને કુલ ₹21,230નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અર્થે ગોરવા પોલીસને સોંપ્યો। વડોદરામાં 7 પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલ 1.62 કરોડના દારૂ અને સિરપની બોટલો ઉપર બુલડોઝર ફેરવી નાશ કરાયો। ટેકનોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટમાં અપ્લાય કરનાર વિદ્યાર્થીઓનું પરિણામ 60 દિવસથી વધુ સમય થવા છતાં ન મળતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો। ઝડપથી પરિણામ જાહેર કરવાની કરી માંગ। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા શહેરના ગોરવા ખાતે આવેલી વીર સાવરકર માધ્યમિક શાળા ખાતે નમો કમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો। નિશિત દેસાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિજય પટેલ, વીર સાવરકર માધ્યમિક શાળા ગોરવા, આચાર્ય રોહિત ગહલોત, ભવ્ય ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક રંગમ ત્રિવેદી, પ્રોજેક્ટ જ્ઞાનોદધિના સંયોજક રૂકમિલ શાહ, એલ્કોન લેબોરેટરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિઓ, મહાનુભાવો, સતીવીર સાવરકર માધ્યમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વીર સાવરકર પ્રાથમિક શાળામાં આજે ભવ્ય ભારત ફાઉન્ડેશન અને એલ્કોન લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીના સહયોગથી આજે કોમ્પ્યુટર લેબ, નવો કોમ્પ્યુટર લેબ અને આશરે 10 જેટલા કોમ્પ્યુટર ધરાવતી આ લેબ વાલા વિદ્યાર્થી બાળકોને અર્પણ કરવામાં આવી છે। હું ભવ્ય ભારત ફાઉન્ડેશનના તમામ અમારા જે યુવાનો છે એ રંગમભાઈ હોય, રૂકમિલભાઈ હોય, અર્પણભાઈ હોય, વૈદભાઈ હોય, આ તમામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। એક યુવાનીમાં ડોનેશન કરવું અને એ પણ કોમ્પ્યુટર લેબ આપી, મેથની લેબ આપી, કોડિંગની લેબ શિક્ષણ સમિતિની શાળાઓમાં મૂકવી એ ખૂબ સારું કામ એ અમારા ભવ્ય ભારત ફાઉન્ડેશનના યુવાનો કરી રહ્યા છે। વિદ્યાર્થી બાળકોને પણ ખૂબ મોટો ફાયદો એમના દ્વારા થઈ રહ્યો છે। સાથે ધોરણ 9 જે માધ્યમિક શાળાઓ શિક્ષણ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે એમાં પણ ચોપડા વિતરણનું કામ આ સંસ્થા કરી રહી છે। હું સંસ્થાના તમામ આગેવાનોને શુભકામના આપું છું। ગોરવામાં ગોલ્ડન પ્રિન્ટર્સના સંચાલક દ્વારા જુદી જુદી કંપનીઓના ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવવા મામલે એસઓજી પોલીસે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। શહેર પોલીસના એસઓજી પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે ગોરવા બીઆરડીસી રોડ ઉપર કાજુ કતલીવાળાની દુકાન સામે ગોલ્ડન પ્રિન્ટ્સ નામની દુકાનનો નયન ભટ્ટ જુદી જુદી કંપનીઓના ખોટા એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રૂપિયા લઈને કાઢી આપે છે। જે વાતની આધારે એસઓજી પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો જેને ગોલ્ડન પ્રિન્ટર્સમાં જઈને વર્ષ 2020થી વર્ષ 2024 સુધીના 5 વર્ષ પાઇપ ફિટર્સના અનુભવના જુદી જુદી કંપનીના કુલ 3 સર્ટિફિકેટ રૂપિયા 10,000માં બનાવી આપ્યા હતા। જે સર્ટિફિકેટ મેળવવાની સાથે ડમી ગ્રાહકે પોલીસને ઇશારો કરતા એસઓજી પોલીસે રેડ કરી હતી અને આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી વિવિધ કંપનીના લેટરપેડ અને સિક્કા મળીને કુલ રૂપિયા 21,130નો મુદ્દામાલ કબજે કરીને આરોપી નયન ભટ્ટ રહે બરોડા સ્કાય ફ્લેટ ગોરવાની ધરપકડ કરીને વધુ તપાસ માટે ગોરવા પોલીસને સોંપ્યો હતો। પ્રથમ વખત 20 કોચની વંદે ભારત ટ્રેનનું 130 કિલોમીટર સાથે ટ્રાયલ રન દરમિયાન ઊભા રહો વડોદરા ડિવિઝનના મકરપુરા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી। ભારતીય રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે। અમદાવાદ, વડોદરા, મુંબઈ વચ્ચે 2 વંદે ભારત ટ્રેન ચાલી રહી છે ત્યારે હવે 16 કોચની જગ્યાએ 20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે શુક્રવાર 9 ઓગસ્ટના રોજ સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર નવી 20 કોચવાળી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું।
ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોએ સમગ્ર ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. આ ટ્રેન મકરપુરા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી. દેશના મોટા શહેરો વચ્ચે 16 અને 8 કોચવાળી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેન શરૂઆત કરી ત્યારે સફેદ કલરના કોચવાળી ટ્રેન હતી. હવે વંદે ભારત ટ્રેનનો કલર બદલી કેસરી કરવામાં આવ્યો છે. અમદાવાદ મુંબઈ વચ્ચે 2 વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. બંને ટ્રેનોમાં ફૂલ બુકિંગ ચાલતું હોય છે. પેસેન્જરો સારો પ્રતિસાદ મળતા પશ્ચિમ રેલવે પેસેન્જરોની અવરજવરને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ સેન્ટ્રલ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો. વડોદરામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઈ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરના માનવ જીવન સૃષ્ટિ, પશુ પંખી અને પ્રકૃતિના રક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે. વડોદરામાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. વડોદરાના આંબેડકર સર્કલથી પરિવાર 4 રસ્તા સુધી બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આંતરરાષ્ટ્રીય દિવસ છે. એની ઉજવણી આખા દેશમાં, વિશ્વમાં થઈ રહી છે. ત્યારે વડોદરા શહેરમાં ગુજરાતના જુદા જુદા ટ્રાઇબલ જિલ્લાઓમાંથી કામ અર્થે, ધંધા અર્થે, અભ્યાસ અર્થે, સરકારી સેવા અર્થે ઘણા બધા ટ્રાઇબલ્સના માણસો વડોદરામાં સ્થાયી થયા છે. એટલે આ લોકોને એક મંચ નીચે આદિવાસી સમાજની સંસ્કૃતિ, આદિવાસી સમાજના રીતિરિવાજ, આદિવાસી સમાજનો ઇતિહાસ, આદિવાસી સમાજના મૂલ્યો વિશે આ લોકોને સમાજ સાથે ભેળવી શકાય અને એના એ જ અમારા લક્ષ્યના લીધે અમે આ કાર્યક્રમ કર્યો. જે આટલી બધી મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજ જ્યારે હાજર છે, ત્યારે સમાજના તમામ વર્ગને, વડીલો, બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને અભ્યાસ કરતા તમામ સ્ટુડન્ટ્સ જે આદિવાસી સમાજમાંથી આવે છે, એમની ભવ્ય કારકિર્દી માટે, એમના સામાજિક ઉત્થાન માટે, શૈક્ષણિક ઉત્થાન માટે, આર્થિક ઉત્થાન માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છાઓ પાઠવું છું. અને પ્રકૃતિ સાથે વણાયેલો માણસ છે, એટલે પ્રકૃતિ સાથે રહી અને આપણને જે વારસામાં મળેલું વસ્તુઓ છે, વારસામાં મળેલી આપણી ઘણી રીતિરિવાજો છે, આપણા વારસામાં મળેલા જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે સૌએ આગળવાની જરૂર છે. સાથે સાથે સમાજના ઉત્થાન માટે, ખાસ કરીને યંગ જનરેશન માટે એમના કારકિર્દી ખૂબ સારી અને ભવ્ય બને એ માટે સારું શિક્ષણ પ્રાપ્ત કરે, સૌ સમાજનું આરોગ્ય સારું રહે અને એમની જીવનશૈલીમાં સતત સુધારો ભવિષ્યમાં થાય એવી તમામ આદિવાસી સમાજના તમામ વર્ગને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના સ્થાપના દિન નિમિત્તે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા છોડ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સરસ્વતી 4 રસ્તા નજીક આજે ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના 64મા સ્થાપના દિવસ નિમિત્તે છોડ વિતરણ કરાયું હતું. સમગ્ર ભારતમાં આજે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા છોડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 64મા સ્થાપના દિન નિમિત્તે 64 તુલસીના છોડ અને 200 અન્ય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભીખાભાઈ રબારી, પ્રદેશ મહામંત્રી, વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તા અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના 64મા સ્થાપના દિવસ નિમિત્તે અમારા આદર્શ એવા અમારા યુવા નેતા શ્રી રાહુલ ગાંધીજીના આદેશથી સમગ્ર ભારત દેશના અંદર
આજે છોડ વિતરણ અને પ્લાન્ટેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એના જ ભાગરૂપે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા સરસ્વતી 4 રસ્તા ખાતે 64માં સ્થાપના દિવસ નિમિત્તે 64 તુલસીના છોડ અને સાથે સાથે અન્ય છોડોનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. 64 તુલસીના છોડ રાખ્યા છે કે જેથી 64 વર્ષ સ્થાપના દેખાય અને સાથે સાથે બીજા 200 અન્ય છોડોનું વિતરણ રાખેલ છે. પવન ગુપ્તા, પ્રમુખ યુથ કોંગ્રેસ વડોદરા શહેર. વડોદરા શહેર યુવા કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના સ્થાપના દિવસે તેમજ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરા શહેર યુવા કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન શિબિરનું આયોજન શહેર કોંગ્રેસ ઓફિસ લકડી પુલ દાંડિયા બજાર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં શહેર કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, ST/SC સેલ, OBC સેલ, મીડિયા સેલ, યુવા કોંગ્રેસ, NSUI તમામે આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે ઇન્ડિયન યુથ કોંગ્રેસના સ્થાપના દિને રક્તદાન શિબિરનું વડોદરા શહેર કોંગ્રેસ ઓફિસ આયોજન કરવામાં આવ્યું છે. આજે વડોદરા NSUI યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, મેઇન કોંગ્રેસ દરેક કોંગ્રેસના આગેવાનો, યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દરેક આજે 10થી 2 વાગ્યાની સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી રક્તદાન શિબિરનું જે આયોજન કરેલું છે તો રક્તદાન કરશે. કેટલા યુનિટ ભેગા કરવા? ગયા વર્ષે અમે આજ દિને 9 ઓગસ્ટે જે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું એમાં 40 યુનિટ કર્યા હતા. આ વખતે અમારા 60થી 70 યુનિટનું ટાર્ગેટ છે અને દરેક કોંગ્રેસ એમાં સાથ આપી રહ્યા છે. કેટલા લોકો આમાં રક્તદાન? યુથ કોંગ્રેસ તમામ યુથ કોંગ્રેસના સાથે અમે અમારી દરેક સેલને વિનંતી કરી છે કે આપ પણ આવો અને અમારા યુથ કોંગ્રેસે જે રક્તદાન શિબિર છે એમાં જોડાવો અને એ અભિયાનને સક્સેસ બનાવો. આજરોજ જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન 1માં આવતા 7 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસ વિભાગ ઝોન 1માં આવતા 7 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. તેમાં કુલ 7 પોલીસ સ્ટેશનના 225 ગુનાઓ, કુલ બોટલ 9118 જેટલી કિંમત ₹1,62,00,000 ઉપરાંત રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. દારૂ નાશ કરવાના સ્થળે વડોદરા ડીસીપી ઝોન 1 જુલી કોઠિયા મેડમ, વડોદરા ગ્રામ્ય ડેપ્યુટી કલેક્ટર, ACP A ડિવિઝન DJ ચાવડા, ACP B ડિવિઝન R કવા, તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. વડોદરા નશાબંધી વિભાગ પણ હાજર રહ્યો હતો. ઝોન 1ના 7 પોલીસ સ્ટેશનના જેના હુકમ મળેલા છે કોર્ટ તરફથી નાશપાત્ર મુદ્દામાલ છે એ તમામનો આજે જવાહરનગર પોલીસ સ્ટેશનની ધનોરા ગામની સીમમાં જે કન્સર્ન વ્યક્તિ છે એની મંજૂરી મેળવી અને ત્યાં વિધિસરનો મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહીનું કામ ચાલુ છે, જેની અંદર 7 પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે એ તમામની ટોટલ કિંમત 1,62,12,446 જેવી એમની રકમ થાય છે. ટોટલ 90,118 જેટલી બોટલ છે અને આ તમામ 225 ગુનાનો મુદ્દામાલ, જેની અંદર સિરપનો પણ સામેલ છે કે જે એક સમયે મોટા જથ્થામાં કબજે કરેલી હતી, એનો પણ નાશનો હુકમ આવેલો હોય એ નાશ કરવા માટે અત્રે હાજર છે. એમાં જે કમિટીની ટીમ છે બંને ACP શ્રીઓ, શ્રી નશાબંધીના અધિકારી, પંચો રૂબરૂ કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે. વડોદરા શહેરમાં રાજ્ય પોલીસ વડા દ્વારા ધ્વજ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકોને ધ્વજ વિતરણ કર્યું હતું. દરેક નાગરિકોમાં દેશ પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનની લાગણી બળવત્તર રહે તેમજ આઝાદી માટે જે લડવૈયાઓએ પોતાના પ્રાણની આહુતિ આપીને મહામૂલી આઝાદી અપાવી છે તેના સ્મરણમાં સરકાર દ્વારા દર વર્ષે સ્વતંત્ર પર્વના 1 સપ્તાહ પૂરે હર ઘર તિરંગા અભિયાન હાથ ધરે છે. લોકો પોતાના ઘરે તિરંગા ફરકાવીને ગર્વ અનુભવે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયાસ હાથ ધરાતા હોય છે. વડોદરા શહેર પોલીસ દ્વારા પણ ધ્વજ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કારલીબાગ LNT સર્કલ ખાતે રાહદારીઓને ધ્વજ વિતરણ કરવામાં આવ્યા હતા. લોકોએ પણ ધ્વજને સન્માનપૂર્વક સ્વીકાર્યા હતા. હર ઘર તિરંગા અંતર્ગત
ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ગુજરાતના દરેક શહેર ગામ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. લોકોને સાથે જ અપીલ છે કે ધ્વજ પોતાના ઘર ઉપર આપણે ત્યારે તેનું પૂરું માન સન્માન જાળવવાની આપણી ફરજ છે, એટલે તેને નિયમોને ધ્યાનમાં રાખી ફરકાવાય પૂરતી કાળજી રખાય તે જરૂરી છે. પણ આ જે હર ઘર તિરંગાનો કાર્યક્રમ છે એ અંગેનું અવેર કરવા માટે, સેન્સિટાઇઝ કરવા માટે અને આપણી જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજ પછી આદર અને સન્માનનું ભાવનાનું જાગૃત થાય તે માટે સમગ્ર રાજ્યમાં આજે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના માધ્યમથી ટ્રાફિક સિગ્નલ ઉપર જ્યારે ટ્રાફિક સિગ્નલ રેડ થાય ત્યારે આમ જનતાને આપણે તિરંગા આપણે આપી રહ્યા છીએ અને હર ઘર તિરંગાના કાર્યક્રમ અનુસંધાને આજે જે તિરંગા આપી રહ્યા છીએ એ તિરંગા પોતાના ઘરમાં એ લોકો લગાવે અને ઘરના ખાસ કરીને જે નાના બાળકો છે એ નાના બાળકોમાં ધ્વજ પ્રતિ આદર સન્માન નું જાગૃતિ થાય, એનો ફિલિંગ આવે, એના માટેનો એક આ પ્રયાસ છે અને એ પ્રયાસમાં આજે સમગ્ર ગુજરાત પોલીસ આખા દેશમાં આજે આખા રાજ્યમાં આ કાર્યક્રમ કરી રહ્યા છે. ધન્યવાદ. ગુજરાત પોલીસને મોટી સફળતા મળી. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાએ વર્ષ 1994થી પ્રતિવર્ષ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી સમગ્ર રાજ્યમાં 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ શ્રી બિરસા મુંડા અને આદિવાસી દેવ દેવતાઓનું પૂજન કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક બિરસા મુંડાએ બિહાર અને ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો. તે જણાવી રાજ્યમંત્રી ભીખુસિંહજીએ કહ્યું હતું કે રાજ્યભરના 14 આદિવાસી બહુલ જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આદિવાસી સમાજે હંમેશા પ્રકૃતિ અને સંસ્કૃતિનું જતન કર્યું છે. સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે તેમ જણાવી સૌ વનબંધુઓને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના ₹1,308 લાખના 297 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ₹268 લાખના ખર્ચે તૈયાર થયેલા 92 કામોનું લોકાર્પણ અને ₹1040 લાખના ખર્ચે થનાર 205 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા ખાતેની યોજાયેલ વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમનું ઉપસ્થિત સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે આદિવાસી વિકાસની યોજના અંગેની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વનબંધુ સમાજના વરિષ્ઠ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થી, કલાકારો તથા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતું. સાંસદ જસુભાઈ રાઠવાએ સંસદ સત્ર શરૂ કરવાની વનબંધુઓ માટે ખાસ સંદેશો મોકલ્યો હતો, જેનું આ તકે વાંચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક, નાયબ કલેક્ટર ગામિત, જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારી કર્મચારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં વનબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આજે વિશ્વના સૌ આદિવાસી ભાઈ બહેનોને આ દિવસની હું શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આજે છોટાઉદેપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું. એમાં જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી, આ વિસ્તારના ધારાસભ્યશ્રી, અમારા સંગઠનના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને વિવિધ અમારા સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું. સાથે સાથે આજે આ જિલ્લાની અંદર 297 જેટલા માતબર કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. એટલે કે ગુજરાતની અંદર અને આ દેશની અંદર મોદી સાહેબની દેશની સરકાર અને રાજ્યની ગોવિંદભાઈની સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે અને એનો આ ભાગરૂપે ફરીથી કહું છું કે આટલા બધા કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું.
રિએસમેન્ટના ફોર્મ ભર્યાના 60 દિવસ જેટલો સમય થઈ ગયા હોવા છતાં ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓના રિઝલ્ટ જાહેર નહીં થતાં વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું. ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જેમણે રિએસમેન્ટ માટે એપ્લાય કર્યું હતું તેમનું પરિણામ 60 દિવસ વધુ દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી પરિણામ ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો, જેથી આજે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકત્રિત થઈ ડીનની હાય બોલાવી હતી અને રામધૂન પણ બોલવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓને ઇન્ટર એક્ઝામ પણ શરૂ થઈ ગઈ છે, તેમ છતાં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આપવામાં આવ્યું નથી. તેમને હોસ્ટેલમાં એડમિશન પણ મળી શકતું નથી, જેથી આજે વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે જોવા મળતા હતા અને ટેકનોલોજી ફેકલ્ટીના આગળના ભાગ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની લાગણી અને માંગણી મીડિયા સમક્ષ જણાવી હતી. આજે ટેકનોલોજી ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ છે એમનું 80-80નું કે જે રેગ્યુલર રિઝલ્ટ આવ્યું હતું એના પછી એ લોકોએ રીએસેસમેન્ટ માટે એપ્લાય કર્યું હતું, તો જેનું રિઝલ્ટ 45 દિવસના અંદર આવી જવું જોઈએ. પણ અત્યારે 50થી વધારે સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકોનું રિઝલ્ટ અત્યાર સુધી પણ આવ્યું નથી. 60થી વધારે દિવસો થઈ ગયા છે, ત્યાર છતાં એ લોકોનું હજુ સુધી રિઝલ્ટ આવ્યું નથી. એ લોકો જે વિદ્યાર્થીઓ છે એ લોકોને હોસ્ટેલના એડમિશનમાં તકલીફ પડે છે. એક બાજુ જે આગલા વર્ષની જે ઇન્ટરનલ છે એ અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે, એ વિદ્યાર્થીઓને ઇન્ટરનલ એક્ઝામ આપવા નથી મળતી. એ વિદ્યાર્થીઓ અત્યારે અગર ફરીથી જો અગર ડિટેન થાય છે તો એ જે વિદ્યાર્થીઓ 3 થી 4 મહિના બગાડે છે તો એ મહિનાઓનું શું? એ વિદ્યાર્થીઓને જે હોસ્ટેલમાં રહેવા નથી દેતા, એ લોકો હોટેલમાં રહે છે કે પીજી કરીને રહે છે, પીજીમાં તો રહેવા પણ નથી દેતા 3-4 મહિના માટે, તો એ વિદ્યાર્થીઓ શું કરશે? તો અત્યારે તાત્કાલિક ધોરણે રિઝલ્ટ ડિક્લેર કરવા માટે અમે લોકો અહીંયા ભેગા થયા છીએ અને ડીન સરને કીધું છે કે સાંજ સુધીમાં જો અગર રિઝલ્ટ ડિક્લેર નહીં થાય તો આવતીકાલે હેડ ઓફિસે પણ વિદ્યાર્થીઓ ટેકનોલોજી ફેકલ્ટીના ઉગ્ર આંદોલન કરશે. ધ્રુવ રાવલ, વિદ્યાર્થી નેતા. ગરુડેશ્વર મ્યુઝિયમ કાંડમાં મૃત્યુ પામેલ બંને યુવાનોને લઈને આજરોજ ગરુડેશ્વર કેવડિયા બંધ રાખવામાં આવ્યું હતું. ગરુડેશ્વર નવનિર્માણિત આદિવાસી મ્યુઝિયમ ખાતે 2 દિવસ પહેલા આદિવાસી સમાજના 2 યુવકો ચોરી કરવાની આશંકાએ આવ્યાને લઈ ત્યાં કામ કરતા કામદારો તથા બાંધકામ કરનારા વ્યક્તિઓ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેને લઈને આ બંને યુવકોનું મૃત્યુ થયું હતું. જેને લઈને બંને યુવાનોને ન્યાય મળે તે હેતુથી આજરોજ ગરુડેશ્વર તથા કેવડિયા બંધનું એલાન આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ છે. આ બંધના કાર્યક્રમમાં કેવડિયા બજાર કર્મીઓએ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો, જેનો આદિવાસી સમાજે આભાર વ્યક્ત કર્યો હતો. આગામી મંગળવારના રોજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO સાહેબને આદિવાસી સમાજને તથા અન્ય બાબતે આવેદનપત્ર આપવાનું નક્કી થયું છે, જેમાં મોટી સંખ્યામાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી સમાજના લોકો હાજર રહેશે તેમ જાણવા મળે છે. આ કાર્યક્રમને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી. નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે વિશ્વનું મોટામાં મોટું સ્ટેચ્યુ આવેલું છે અને લોકો યાત્રિકો એને જોવા માટે પધારે છે. એના કારણે ઘણા ડેવલપમેન્ટના કામો થઈ રહ્યા છે. તેમાં એક આદિવાસી મ્યુઝિયમનું પણ બાંધકામ ચાલે છે. એ મ્યુઝિયમના બાંધકામનું એક કોન્ટ્રાક્ટ સત્યમ કન્સ્ટ્રક્શન અમદાવાદની એજન્સીને આપવામાં આવેલ છે અને આજુબાજુના છોકરાઓ રાત્રે રોડ પર ફરવા નીકળતા હોય છે અને એની મોજ લેતા હોય છે. તો એ રીતે એ લોકો 2 છોકરાઓ, એક કેવડિયા ગામના ભાઈ, એક ગભાણાના, એ લોકોએ મ્યુઝિયમ પાસે જઈ અને બેઠા હતા. એટલે આ સત્યમ એજન્સીના માણસોએ એમને પકડી લીધા. પકડીને રાત્રે 2 વાગે બાંધી દીધા. બાંધીને સળિયાથી, હથોડાથી અને દંડાથી એવો ઢોરમાર માર્યો કે શરીરનું 1 ઇંચ પણ જગ્યા એમની બચી નથી અને એવી ક્રૂરતાથી મારવામાં આવ્યા કે એમના ગુપ્તાંગો છૂંદી નાખવામાં આવ્યા, એમના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા. અને એમાં એક ભાઈનું, સંજયનું, ત્યાં ઘટના સ્થળે જ રાત્રે જ મૃત્યુ થઈ ગયું અને ત્યાર પછી સવારે જાણ થઈ. જાણ થતાં પોલીસે આ લોકોને એરેસ્ટ કરવા ગઈ, પરંતુ ખરેખર જે સાચા હત્યારાઓ હતા એ તો રાત્રે જ વિદાય થઈ ગયા હતા અને ત્યાંના મજૂરો જે હતા એ મજૂરોને આગળ કરી દીધા અને એમની 6 જણની ધરપકડ કરી. આ બનાવ માટે એમને ન્યાય મળે મળનાર વ્યક્તિઓને, એના માટે તમામ આદિવાસી સમાજના આગેવાનો પોતાના પાર્ટીના લેબલ છોડી એક આદિવાસી તરીકે આંદોલન શરૂ કર્યું અને પોલીસ સ્ટેશન ગયા, DSP ઓફિસ ગયા અને પોસ્ટમોર્ટમ કરાવ્યું. ત્યાર પછી આ લોકોને આશ્વાસન રૂપે જેનો એકનો એક દીકરો ગયો છે
એના જીવન નિર્વાહ માટે અમે લોકોએ એજન્સીને વિનંતી કરી અને એમણે એમને અનુદાન પણ આપવાની વાત કરી. તો આ એક દુઃખદ અને ક્રૂર બનાવ છે. આદિવાસીઓ પાસેથી પહેલાં જમીન છીનવી લેવામાં આવી, જમીન છીનવી લઈને રોડ ઉપર લાવી દીધા, રોડ ઉપર લાવ્યા પછી એમને ચોર જાહેર કર્યા અને ચોર જાહેર કરીને હવે તમામ પ્રકારની ક્રૂરતાઓ વાપરીને એમને ખતમ કરી દેવાનું આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. તે આ અટકવું જોઈએ. અમે એના માટે સમગ્ર ગુજરાતના 1 કરોડ આદિવાસીઓને આહ્વાન કર્યું છે કે આ એક આપણે ટકવા માટેની આ છેલ્લી તક છે. જો આપણે એક નહીં થઈએ, એક થઈને ઝુંબેશ નહીં ઉપાડીએ તો આપણું અસ્તિત્વ ખતરામાં છે. તો તમામ આદિવાસી ભાઈઓને મારી વિનંતી છે, આબુથી અંબાજી સુધી ઉમરગામ સુધી, અંબાજીથી ઉમરગામ સુધીના તમામ 1 કરોડ આદિવાસીઓમાંથી કમસે કમ 10,000 આદિવાસીઓ 13 તારીખે મંગળવારે 10 વાગ્યે કેવડિયા કોલોની હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં હાજર રહે અને આ મરનાર વ્યક્તિઓને સદગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે. બીજું ખાસ કરીને આજના દિવસે કેવડિયા તથા ગરુડેશ્વરના ટાઉનમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે બંધ રાખીને આમ કે અમને સહકાર આપ્યો છે તે બદલ હું આપનો આભાર માનું છું. અમારા ત્યાં એક દુઃખદ ઘટના બની. આદિવાસી સમાજના 2 છોકરા જે 6 તારીખે રાતના આદિવાસી મ્યુઝિયમમાં મારીને એમને એટલા બધા માર્યો કે એમની જાન ગુમાવી દીધી. એક છોકરા સંજય છે જે કેવડિયા ગામનો છે ને જયેશ છે ગભાણાનો છે. એના માટે આદિવાસી વિભાગના અહીંયા જે ગડેશ્વર તાલુકાના તમામ દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ એમણે આખું અમે બંધ રાખ્યું, એમણે સ્વૈચ્છિક બંધ રાખ્યું. એમનો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા આદિવાસીના છોકરાઓને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ 13મી તારીખે અમારું આંદોલન બેસરાનો પ્રોગ્રામ રાખ્યો છે. તમામ ઉમરગામથી અંબાજીના તમામ આદિવાસીઓને અહીંયા અમે બોલાવવાના છે અને જેમને આમંત્રણ આપી અને સીઓને આવેદનપત્ર આપવાના છે. દારૂના ગુનામાં સામેલ 4 અને ચોરીના ગુનામાં સામેલ 2 આરોપીઓની પાસામાં અટકાયત કરાઈ છે. વડોદરામાં ચોરી, લૂંટ, વાહન ચોરી તથા દારૂના ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી છે. ચોરી અને લૂંટના ગુનામાં સામેલ આરોપી મેહુલભાઈ બુધાભાઈ બારૈયા રહેવાસી ભરવાડવાસ રેવડિયા મહાદેવ મંદિરની બાજુમાં મૂળ રહેવાસી પંચમહાલની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ઘરફોડો અને વાહન ચોરીના ગુનામાં સામેલ આરોપી સુનિલસિંહ પાનસિંહ બાવરી રહે દુમાળ ગામની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે અલગ અલગ 25 ગુનાઓ નોંધાયા છે. દારૂના 4 ગુનામાં સામેલ આરોપી રાજેશ ગણેશભાઈ વારકે રહેવાસી લક્ષ્મીનગર માંજલપુરની પાસા હેઠળ અટકાયત કરી ભૂત જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે દારૂના ગુનામાં સંડોવાયેલ અન્ય 3 આરોપીઓ ભાવિન તુલસીભાઈ રાઠોડ રહેવાસી બકરાવાડી તથા સુનિલ તુલસીભાઈ પરમાર રહેવાસી છોટાભાઈ ટેરેસ સોસાયટી નવાપુરા તથા બંટી અંબાલાલ સોલંકી રહેવાસી બકરાવાડીની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં ચોમાસાને લઈને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં વધારો નોંધાયો છે. વડોદરા શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઇફોઇડના કેસમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનાના આંકડા કરતાં આ વર્ષે ઓગસ્ટના મિડ મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય રોગચાળાના કેસમાં સૌથી વધુ કેસો વધારાના નોંધાયા છે. ચેપી રોગ હોસ્પિટલમાં ખાતે 50 બેડની હોસ્પિટલમાં 40 થી 45 દર્દીઓ હાલ એડમિટ છે, જ્યારે અન્યોની સારવાર ઘરેથી ચાલી રહી છે. એટલે એકંદરે રોગોમાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીએ ઉમેર્યું છે કે શહેરમાં કમળા અને ટાઇફોઇડના કેસો આવ્યા છે તે એકંદરે શહેરના તમામ વિસ્તારમાં છૂટાછવાયા નોંધાયા છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં બહોળી સંખ્યામાં લોકો રોગચાળાના ભરડામાં આવ્યા હોય તેવું હજુ જણાયું નથી. મોટે ભાગે લોકોને બહારનું ખાવાથી તથા કોન્સ્ટામેશનના પ્રશ્નોના કારણે હાલ વડોદરામાં ટાઇફોઇડ અને કમળાના કેસમાં ઉછાળો જણાઈ આવી રહ્યો છે. તેથી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. સાથે મચ્છરદાનીમાં સૂવું જોઈએ, પાણી ઉકાળીને પીવું જોઈએ તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. એક વખત એમ કહેવાય છે કે રોગચાળાએ માજા મૂકી છે
કેટલા કેસીસ વધારે આવી રહ્યા છે સાહેબ? એકચ્યુઅલી વરસાદની સિઝન શરૂ થાય જુલાઈ મહિનામાં, જૂન જુલાઈ, એટલે જે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો જોવા મળે. એ દર વર્ષનો સિઝનલ ટ્રેન્ડ છે. એ જ પ્રમાણે આ વખતે પણ પાણીજન્ય રોગોમાં પણ વધારો છે અને મચ્છરજન્ય રોગો પણ જોવા મળી રહ્યા છે. પાણીજન્યમાં મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી એવા કેસો જોવા મળે છે. મચ્છરજન્યમાં મેલેરિયા અને અન્ય બીજા વાયરલ ડિસીઝીસ. આપણે ત્યાંની વાત કરું તો ઓપીડીમાં રોજ 101 પેશન્ટ નોંધાય, જે પૈકી 20 થી 25 પેશન્ટ કમળાના હોય, 10 પેશન્ટ ટાઇફોઇડના જોવા મળી રહ્યા છે. બાકીના વાયરલ ફીવરના પણ હોય છે. સાહેબ, જે પ્રમાણે વરસાદ વરસ્યો, જો વાત કરીએ તો ગુરુવારે 4 ઇંચ એટલે ગઈકાલે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ફરી એક વખત પાછું રોગચાળાની ભીતિ, પાછી ટેન્શનવાળી વાત થઈ જાય. લોકો શું સાવચેતી રાખવી પડશે? લોકોએ મુખ્યત્વે જે બહાર જે ખુલ્લા ખાદ્ય પદાર્થ વેચાતા હોય, પાણીપુરી છે કે પેલા શરબત છે, એ પીવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ, કારણ કે આ સિઝનમાં એ પાણી અશુદ્ધ હોવાના શક્યતા છે. અને બાકી મચ્છરજન્ય રોગો માટે મચ્છરદાનીનો ઉપયોગ અથવા તો મોસ્કીટો રિપેલન્ટ, ગુડ નાઇટ વગેરે જે મળતું હોય એનો ઉપયોગ કરવો જોઈએ. સાહેબ, જો વાત કરીએ તો આ જુલાઈ મહિનાની વાત કરીએ અને આ ઓગસ્ટ પણ 8-10 તારીખ થઈ ગઈ, કેટલા પેશન્ટો આવ્યા છે આંકડાકીય રીતે વાત કરીએ તો? આંકડાકીય રીતે આપણે તમે કીધું એવું 100 થી 150ની વચ્ચે ઓપીડી રહે અને 50 દર્દીનો આપણી કેપેસિટી ઇન્ડોર વોર્ડની છે, જેની સામે એવરેજ 40 થી 45 પેશન્ટ એડમિટ હોય છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગોરવા બીઆઈડીસી રોડ ઉપર ડમી સર્ટિફિકેટ બનાવતા ઈસમને એસએસબી પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો. વિવિધ કંપનીના લેટરપેડ અને ખોટા સિક્કા બદલી કુલ ₹21,230નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અર્થે ગોરવા પોલીસને સોંપ્યો. વડોદરામાં 7 પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલ 1.62 કરોડના દારૂ અને સિરપની બોટલો ઉપર બુલડોઝર ફેરવી નાશ કરાયો. ટેકનોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટમાં અપ્લાય કરનાર વિદ્યાર્થીઓનું પરિણામ 60 દિવસથી વધુ સમય થવા છતાં ન મળતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો. ઝડપથી પરિણામ જાહેર કરવાની કરી માંગ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.